સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે। ત્યારે આ મંદિરે અનેક પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ અહીં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ શૌચાલય આસપાસ જ ગટરના પાણી ફરી વળ્યું છે, જેથી ગંદકી જોવા મળી રહી છે, જેને લઈને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કૃષ્ણ સખા સુદામાજીનું સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં મંદિર આવેલ છે અને આ મંદિરની મુલાકાત માટે સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ પણ આવતા હોય છે, તેમજ વિદેશી પ્રવાસીઓ પણ આ મંદિરની અચૂક મુલાકાત લેતા હોય છે। થોડા વર્ષો પૂર્વે જ પોરબંદર વહીવટી વિભાગ દ્વારા આ મંદિરમાં પ્રવાસીઓ માટે અનેક સુવિધા કરવામાં આવી હતી, પરંતુ જાળવણીના અભાવે હાલ મંદિર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ મંદિર પાસે આવેલ શૌચાલય આસપાસ ગટરના પાણી ઉભરાતા હોવાથી ખૂબ ગંદકી જોવા મળી રહી છે। તો આ બાબતે સ્થાનિક વેપારીઓ તેમજ પ્રવાસીઓએ પણ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ શૌચાલય તેમજ આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવતી નથી। પાણીની સમસ્યા ઘણો ટાઈમ થઈ ગયો છે, આશરે 15-20 દિવસ થયા છે સમસ્યા પાણીની, ને પૂજારી છે એનું પાણી છે ને એની ગમતી છે, એ 15-20 દિવસ એ છે પૂજારીનું પાણી છે ને મારું નામ અશ્વિન હતા। હા, નગરપાલિકામાં રજૂઆત કરી, એ લોકો ખોટા કરી ગયા ને પાઇપ તૂટી ગયેલો છે, અંદર પાણીનો પાઇપ તૂટેલો। એક તરફ રાજ્ય સરકારથી પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, તો બીજી તરફ પોરબંદરના સુદામા મંદિરમાં વહીવટી વિભાગ દ્વારા જાળવણીના અભાવે મંદિરમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।